સુરતમાં ભૂલથી 2 લાખની રોકડ કેનલમાં પધરાવી દેવાઈ છે। પૂજા સામગ્રી પધરાવતી વખતે ભૂલથી આ પધરાવી દેવાઈ છે। લીંબા પરિવારને ઘરે પરત ફરતા તિજોરી ખાલી જોઈ। તિજોરી ખાલી જતા જ લીંબા પરિવારના હોશ ઉડી ગયા। સમગ્ર મામલે પરિવારે તાત્કાલિક ફાયરની ટીમને જાણ કરી। ઘટનાની જાણ થતાં ડુંબાલ ફાયરની ટીમ દોડી આવી। ફાયરની ટીમે જીવના જોખમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ફાયરના જવાનોને કેનલમાંથી 500ના નોટના 4 બંડલ મળ્યા છે। ફાયરના જવાનોએ 2 લાખના રોકડ રકમ પરિવારને પરત સોંપી। પરિવારને નાણાં પરત મળતા જ ખુશી જોવા મળી। ફાયર વિભાગની પ્રામાણિકતા અને કામગીરીના શહેરમાં પ્રશંસા પણ થઈ રહી છે। જોઈ રહ્યા છો, વિચિત્ર ઘટના છે, પણ 2 લાખ રૂપિયા ભૂલથી 2 લાખની રોકડ રકમ કેનલમાં પધરાવી દેવાઈ। પૂજા સામગ્રી પધરાવતી વખતે ભૂલથી 2 લાખ પણ પધરાવી દેવાયા। હાલાકી ફાયર બ્રિગેડનું કામ લોકોને બચાવવાનું છે, પણ ફાયર બ્રિગેડે આ પણ કામ કર્યું છે કે એમના 2 લાખ રૂપિયા બચાવ્યા છે।